હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડનો સ્પેશિયલ એટલે કે કાજુ અને ખારી શીંગમાંથી બનતો સંભારો. કદાચ તમે આ સંભારો ક્યારેય નહીં ખાધો હોય કે નહીં બનાવ્યો હોય, તેઓ એકદમ સ્પેશિયલ સંભારો બનાવવાના છીએ. આ સંભારો સ્પેશિયલ દાળબાટી અને પાઉંભાજી સાથે તો ખાસ ખવાતો હોય છે. એકદમ ક્રન્ચી અને એકદમ નવીન સ્વાદવાળો આ સંભારો છે. આ સંભારો સ્પેશિયલી કાઠિયાવાડની ઓળખાણ છે. તો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર ચોક્કસથી કરજો. તો આ સ્પેશિયલી સંભારો બનાવવા માટે અહીંયા ખારી શીંગ, કાજુ, ટમેટા, ડુંગળી, મરચાં અને ધાણાની જરૂર પડવાની છે. આ સંભારામાં ખારી શીંગનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. સ્પેશિયલ ખારી શીંગનો જ સંભારો છે. ફ્રેન્ડ્સ, આ સંભારો એકવાર તમે ખાશો ને તો બીજા સંભારા ભૂલી જશો, એવો ટેસ્ટી બનવાનો છે. મેં પણ આ સંભારો એકવાર ખાધો ને તો મને એવું થયું કે વારંવાર હવે આપણા ઘરમાં તો આ સંભારો બનવો જ પડે, એવો ટેસ્ટી લાગે છે અને કાઠિયાવાડની ઓળખાણ પણ કહી શકાય છે. તો સંભારો બનાવવા માટે અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાને ચોપ કરી લેવાના છે. ત્યારબાદ બહુ તીખા નહીં, બહુ મોડા નહીં એવું મરચું લેવાના છે. 2 મરચાંને આપણે આ રીતે રાઉન્ડ શેપ રિંગ સાઇઝમાં કટ કરી લેવાના છે. સ્પાઇસી થોડું વધારે ભાવતું હોય તો મરચાં વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો. તો કટિંગ થઈ ગયું છે. હવે આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકશું. ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે. આપણું ઓઇલ બરાબર એટલે કે સારું એવું ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ નાખીશું. રાઈ બધી ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું. જીરું એડ કર્યા બાદ હવે આપણે હિંગ એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે જે ચોપ કરીને ડુંગળી રાખી છે તે ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી આપણે મીડિયમ સાઇઝની જ ચોપ કરવાની છે. બહુ જ ટેસ્ટી એવો સંભારો બનશે. ડુંગળી, મરચાં અને ટામેટા એડ થશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવવાનો છે. બસ આપણે ડુંગળીની બધી જ કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ ગોલ્ડન પિંક જેવો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. ફ્રેન્ડ્સ, જો તમે આ સંભારો ક્યારેય ના બનાવ્યો અને પહેલી વાર આ રેસીપી જોતા હોય ને તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, બહુ મજા પડી જશે. થોડું ડુંગળીના માપનું મીઠું એડ કરી દેવાનું છે. બસ હવે આપણે તેને થોડી વાર માટે આ જ રીતે ડુંગળીને સાતળવાની છે. તમે કાઠિયાવાડમાં જાઓ, પાઉંભાજી કે દાળબાટી ખાવા બેઠા હોય તો તમારી ડીશમાં આ સંભારો પીરસાય જ છે. બહુ ટેસ્ટી લાગે છે. અને સિંગ આપણે એડ કરી દેવાની છે. બધી સિંગના ફોતરા ઉખાડી એકદમ સરસ રીતે આપણે ફ્રેશ સિંગ હોય એવી એડ કરી દઈશું. ફરી પાછી આપણે સિંગને પણ આ રીતે જ ડુંગળી સતળાયા બાદ તેને પણ સાતળી લેવાની છે. દેખાવમાં જ સરસ લાગી રહ્યું છે તો તમને એમ થશે કે ખારી સિંગનો અને કાજુનો સંભારો, પણ ફ્રેન્ડ્સ બીજા સંભારા ભૂલી જશો એની મારી ગેરંટી છે. તો સિંગ થોડી સતળાઈ ગઈ ત્યારબાદ હવે મેં કાજુ પણ એડ કરી દીધા છે. કાજુનું પ્રમાણ થોડું સિંગ કરતાં ઓછું રાખવાનું છે, એટલે કે 10 ટુકડા સુધી કાજુ લઈ શકાય છે. ત્યારબાદ આપણે જે મરચાં સમારીને રાખ્યા છે રિંગ રાઉન્ડ શેપમાં, તે મરચાં એડ કરી દઈશું. આ શેપમાં સમારશો મરચાં તો સરસ લાગશે અને સંભારાનો લુક પણ સારો આવે છે. તો આ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. ફરી પાછું બધું સાતળી દેવાનું છે. એકદમ સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે ચોપ કરેલા ટામેટા એડ કરી દઈશું. ટામેટા પણ આપણે થોડી મોટી સાઇઝના કટિંગ કરવાના છે, સાવ ઝીણા ઝીણા કટિંગ કરવાના નથી. બસ આપણે તેને મિક્સ કરી દઈશું. આ સંભારાની ખાસ વિશેષતા શું છે ફ્રેન્ડ્સ ખબર છે? તે પાવભાજી અને દાળબાટી સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે. અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે. પોતાને જે પ્રમાણે સ્પાઇસી ભાવતું હોય એ રીતે તમે એડ કરી દેશો. અને મરચું એડ કરવાથી તેનો કલર પણ બહુ જ મસ્ત આવવાનો છે. એકદમ થોડી હળદર એડ કરી દેવાની છે. થોડું ધાણા જીરું,
ફરી પાછું આપણે તેને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ, એકદમ સરસ એવો આપણો સંભારો મિક્સ થઈ ગયો છે અને ટેસ્ટી એવો દેખાવમાં જ એમ થઈ જાય છે જોઈને જ કે ખાવા માંડીએ એવો સરસ દેખાઈ પણ રહ્યો છે. એકદમ સરસ બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું મીઠું એડ કરી દઈશું. અગાઉ પણ આપણે ડુંગળીમાં નાખ્યું હતું, એ યાદ રાખીશું ને એ પ્રમાણમાં સ્વાદ પ્રમાણે પાછળથી થોડું મીઠું એડ કરી દેવાનું છે. એકદમ સરસ આપણે સંભારાને હલાવી દઈશું. ઉપરથી બહુ વધારે પડતા પ્રમાણમાં ફ્રેશ ગ્રીન ધાણા એડ કરી દઈશું. તો અહીંયા ફક્ત ને ફક્ત 5 મિનિટમાં જ આપણો દાળ બાટી અને પાઉંભાજી સાથે ખવાતો કાઠિયાવાડનો ફેમસ એવો સિંગ અને કાજુનો સંભારો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, હું ગેરંટી આપું છું, તમે એકવાર બનાવજો. જો ક્યારેય નથી બનાવ્યો તો એકવાર બનાવજો. વારે વારે તમને બનાવવાનું મન થશે એવો ટેસ્ટી આ સંભારો બનીને રેડી થશે. તો જ્યારે પણ ઘરમાં દાળબાટી કે પાઉંભાજી બને ને ત્યારે આ સંભારો બનાવવાનું ભૂલતા નહીં હો ફ્રેન્ડ્સ. એટલો ટેસ્ટી બનશે અને ખરેખર સાચું કહું છું, બહુ જ ટેસ્ટી લાગશે. તો રેડી છે ગરમા ગરમ આપણો ખારી શીંગ અને કાજુનો સંભારો. તો તેને ગરમા ગરમ સર્વ કરો અને એન્જોય કરો. ખરેખર બહુ મજા આવી જશે એવો ટેસ્ટી બનવાનો છે આપણો આ સંભારો. જોતા જ તમને મોઢામાં પાણી તો આવી જ ગયું હશે. તો બનાવીને ખાઈ પણ લેજો. એવો ટેસ્ટી આ સંભારો આપણો બનશે. થેન્ક યુ ફોર વોચિંગ.